ચૈત્ર મહિનો પૂરો થવામાં માત્ર થોડાક દિવસો છે. તો આ બાકીના દિવસમાં કોઈ પણ એક દિવસે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં જ મીઠું ઘરના 4 ચોક્કસ જગ્યાએ ફેંકી દેજો. વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. આજે અમે તમને એવો મીઠાનો ઉપાય જણાવીશું કે તમે કહેશો, આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? આ ચૈત્ર મહિનો આપણી હિન્દુ સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે. કહેવાય છે કે ચૈત્રમાં કરેલા ઉપાયો વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. શું તમે તમારા જીવનમાં વારંવાર આવતી નાણાકીય મુશ્કેલીઓથી પરેશાન છો? પગાર મળ્યા પછી પણ મહિને છેલ્લા દિવસોમાં ખિસ્સો ખાલી લાગે છે? જો તમે પણ રોજિંદા ખર્ચ અને આકસ્મિક નુકસાનોથી થાકી ગયા છો, તો આજનો વિડિયો તમારા માટે છે. માત્ર મીઠું ઘરના 4 ચોક્કસ જગ્યાએ ફેંકી દેજો, તમારા નસીબની દિશા બદલી જશે. એવું શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે અને અનેક લોકોના જીવનમાં પણ ચમત્કાર જોવામાં આવ્યા છે. તમે વિચારી રહ્યા હશો કે એવું શું છે આ મીઠામાં? શું ખરેખર આટલી બધી શક્તિ હોઈ શકે? જવાબ છે હા. શાસ્ત્રોમાં મીઠાને શુદ્ધિકારક અને શક્તિરૂપ માનવામાં આવે છે. ઘર કે જીવનમાં અદૃશ્ય બાધાઓ, તંત્ર, મંત્ર, ખરાબ નજર કે નકારાત્મક ઉર્જા હોય, મીઠું એ બધાને ખેંચી લે છે. પણ સાચા પરિણામ માટે તમને મીઠું ચોક્કસ 4 જગ્યાએ ફેંકવું પડશે, અને એ પણ ચોક્કસ પદ્ધતિથી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તમે વિડીયો અધૂરો જોઈને છોડો તો આ ઉપાય તમારા માટે કાર્ય કરશે નહીં. એટલે છેલ્લે સુધી જોઈ જ લેવું, નહીં તો શક્યતાઓ તમારા હાથમાંથી સરી જશે. એક ક્ષણ માટે કલ્પના કરો, તમારા આસપાસ બધા લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. કોઈને નવી નોકરી મળે છે, કોઈના ધંધામાં તેજી આવે છે, તો કોઈના લોન સહેલાઈથી પાસ થઈ જાય છે. પણ તમારા જીવનમાં બધું ઠપ્પ. પગાર આવે છે, પણ મહિને આખરે ખિસ્સા ખાલી. આગળ વધવા જેટલું કંઈ થતું નથી. એક પાછો એક ખર્ચ અને રોજિંદા તણાવનો ડગલો. પણ આજે તમારું જીવન બદલાઈ શકે છે. એવી એક સરળ વસ્તુ છે જેને તમે રોજ રસોડામાં વાપરો છો. તેના વગર ભોજન અધૂરું લાગે છે, પણ એ જ વસ્તુ તમારા નસીબન દુર્ભાગ્યવાળા દરવાજા ખોલી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મીઠાની. આ ફક્ત સામાન્ય મીઠી વાત નથી. આજનો ઉપાય એ છે જે ફક્ત ચૈત્ર મહિનામાં કરવામાં આવે તો તેના અસરો દોઢગણી થઈ જાય છે. પણ જો તમે પછીથી કરો તો તેનું પરિણામ માત્ર 10% રહેશે. તમારા નસીબને નવા રસ્તે દોરી જવાનો દિવસ છે. શું તમે જાણો છો કે માત્ર મીઠું ઘરના 4 ચોક્કસ જગ્યાએ ફેંકવાથી તમે નવલખી ધનના લક્ષ્ય તરફ આગળ વધી શકો છો? શાસ્ત્રો કહે છે કે મીઠું માત્ર રસોઈ માટે નહીં પણ શક્તિઓ માટે છે. એવી શક્તિઓ કે જે દેખાતી નથી પણ અનુભવાય છે. જે ઘરમાં દુઃખ, રોગ, નકારાત્મકતા, તણાવ અને અચાનક નુકસાન સતત રહે છે, ત્યાં મીઠું વાસ્તવમાં એક ઔષધ તરીકે કાર્ય કરે છે. પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે, શું તમે એ 4 સ્થાનો જાણો છો જ્યાં મીઠું મૂકવું તમારું નસીબ બદલી શકે છે? એ વાત તો બહુ જાણે છે કે મીઠું ઉર્જા ખેંચે છે, પણ મોટા ભાગના લોકો એ ભૂલ કરે છે, સાચા સ્થાન અને સાચી રીત ન અપનાવવાની. અને આ ભૂલ એ તમારી સફળતા અને નિષ્ફળતાના વચ્ચેનું લાઈન છે. જો તમે આ વિડિયો અધૂરો છોડશો તો શું થશે? શક્યતા છે કે એ 4 માંના એક સ્થાન પર તમે ખોટી રીતે મીઠું મૂકી દો. શક્યતા છે કે એક નાની ભૂલ આખા ઉપાયને નિષ્ફળ બનાવી નાખે. અને સૌથી મોટું એ શક્યતા છે કે વર્ષભરના તમારા સારા દિવસો તમારા હાથમાંથી વહી જાય અને તમને ખબર પણ ના પડે.
તો શું તમે તૈયાર છો એવી જાદુઈ વિધિ માટે, જે તમારા જીવનના દરેક ખૂણામાં પ્રકાશ ફેલાવી શકે? શું તમે જાણવા માંગો છો કે કેમ કેટલાક લોકોના ઘરમાં અચાનક પૈસા આવવા લાગે છે? તેમને ખબર વગર પણ નસીબ સાથ આપે છે. આજનો ઉપાય છે શાસ્ત્ર, શ્રદ્ધા, ઉર્જા અને તમે મૂકેલો વિશ્વાસ. મિત્રો, ભવિષ્યના દરવાજા ખુલવાના છે, પણ તમાર હાથે છે. શું તમે એ દરવાજા ખોલશો કે બંધ જ રાખશો? એક મુખ્ય દરવાજો ઘરમાં પ્રવેશતા દુર્ભાગ્યને અટકાવવું. ઘરનું મુખ્ય દરવાજું એ માત્ર લાકડાનું પાટિયું નથી, એ એન્ટ્રી છે શક્તિઓની. જે રીતે અતિથિ ઘરમાં પ્રવેશ કરે છે, એ જ રીતે અવાજ વગર નકારાત્મક ઉર્જાઓ પણ ઘરમાં ઘૂસી જાય છે. અહીંથી તમારી ઘરની સુખશાંતિ તૂટી શકે છે. એક નાનું તાંબુ કે કાંસનું વાસણ લો, તેમાં 2 ચમચી મૂળ મીઠું, અપેક્ષિત મીઠું નાખી તમે તેમાં થોડું કાંસુણ ઉમેરી શકો છો, કારણ કે કાંસુ નકારાત્મક ઉર્જાને શોષે છે. આ વાસણને મુખ્ય દરવાજાની અંદરની બાજુએ જમણી બાજુના ખૂણામાં મૂકો. જો દરવાજો પૂર્વ તરફ છે તો ઉત્તમ. દરેક મંગળવાર કે શનિવારના દિવસે એ મીઠું બદલી દો. જૂનું મીઠું પેદા થતા કચરામાં ન નાખો. તેને પાણીમાં પ્રવાહિત કરો અથવા વૃક્ષની જમીનમાં નાખો. આ રીતે તે શોષેલી નકારાત્મક ઉર્જા જળમાત્ર થઈ જાય છે. અચાનક ઘરમાં શાંતિ અનુભવાશે. અજાણ્યા ડર, અશાંતિ, છોકરાઓમાં ચીડિયાપણું કે પતિ પત્ની વચ્ચે વાદવિવાદ ઘટશે. ધંધામાં પ્રવેશતા અવરોધો ઓછા થશે. 2 રસોડાના અંદરના લક્ષ્મી સ્થાનમાં સમૃદ્ધિનું વાવેતર. રસોડું એ ઘરની લક્ષ્મી છે. જો ત્યાં તણાવ હોય, અગ્નિદોષ હોય કે વાસ્ખોટ હોય, તો ઘરમાં નાણાં અટકી જાય છે. ભોજનમાંથી ઉર્જા મળે છે અને મીઠું એ ભોજનનું અંતિમ પરિપૂર્ણત્વ છે. ચાંદી કે તાંબાની નાની વાટકી લો, તેમાં 1 ચમચી સમુદ્રી મીઠું ભરો. હવે તેને રસોડાની દક્ષિણ પૂર્વ અગ્નિકોણ દિશામાં મૂકો. જો એ દિશામાં જગ્યા ન હોય તો જ્યાં ભોજન તૈયાર થાય છે એ નજીક મૂકી શકો છો. આ મીઠું દર શુક્રવારના દિવસે બદલો. જૂનું મીઠું બહારના વાસણમાં એકત્ર કરો અને તેને રાત્રે હળવી માટીની નીચે દફનાવો. અનાજની કમી કદી નહીં થાય. ઘરમાં અચાનક મહેમાન આવે તો પણ બધું ઉપલબ્ધ હશે. ધંધામાં વૃદ્ધિ થશે. ઘરનું મેડિકલ ખર્ચ ઘટશે. ધનલક્ષ્મી સ્થિર થશે. સૂતી જિંદગીમાં જાગી ઉઠે શાંતિ. ઘણીવાર આપણે સૂઈએ પણ ઉઠીએ ત્યારે થાકેલા હોઈએ છીએ. એ શરીરનો નહીં, ઉર્જાનો થાક હોય છે. શયન કક્ષામાં નકારાત્મક ઉર્જા હોય તો મગજ બોજાઈ જાય છે. દુઃખ, સ્વપ્નો, દુઃખદ યાદો અને સંબંધોમાં ખટાશ વધે છે. એક સફેદ કાગળ લો, તેમાં 1 ચમચી મીઠું મૂકી તેને એક લિફાફા જેવી રીતે ફોલ્ડ કરો. હવે એ લિફાફાને પલંગની નીચે માથાના ભાગે નહીં પણ પગ તરફ રાખો. દરેક શુક્રવારના દિવસે એ લિફાફો બદલો. જો તમે નિયમિત રીતે મંત્ર જાપ કરો છો તો મીઠું મૂકતી વખતે શાંતિ 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 બોલો. તમે શાંતિની તરંગો જગાવશો. ઘોંઘાટમાં પણ મન શાંત રહે. સંબંધોમાં પ્રેમ વધશે. સંતાન સાથેના તણાવ ઓછી થશે. તમે નવી મર્જનાનું વિચારશો કે તમે પહેલા કદી ન કરતા હતા. 4 બાથરૂમ, ટોયલેટ. ઘરમાં પ્રવાહ ચાલુ રાખો. ઘરના બાથરૂમ અને શૌચાલય એવું સ્થાન છે જ્યાં શરીર અને મન બંને શુદ્ધ થાય છે. પણ એ જ જગ્યા જો ગંદી, ભીંજેલી કે ઉર્જાવિહીન રહી જાય તો ત્યાંથી ઘરમાં અવરોધો શરૂ થાય છે. નોકરીના ઇન્ટરવ્યૂ, વિઝા, કોર્ટ કેસ કે લગ્નમાં અટક પડતી હોય તો એક નજર અહીં ફરજિયાત કરો. એક પ્લાસ્ટિક અથવા સ્ટીલના નાનું ડબ્બો લો. તેમાં 2 ચમચી મીઠું ભરો. થોડુંક કપૂર પણ ઉમેરી શકો છો. હવે એ ડબ્બાને બાથરૂમના ખૂણામાં મૂકો જ્યાંથી તે પગ નીચે ન આવે.
દર શુક્રવારના દિવસે એ મીઠું બદલવું જરૂરી છે. જૂનું મીઠું સિંકમાં વહાવી દો અથવા દૂરસ્થ છોડની આસપાસ છાંટો. આકાશમાં ફસાયેલા કામ નક્કી થયા જેવી આગળ વધવા લાગશે. ઘરના દરેક સભ્યને શુંકૃત થયું છે એવો અનુભવાશે. જીવતંતપનો થાય. આ 4 ઉપાયો જેવો લાગતો સરળ છે, પણ જે ભરોસો, વિશ્વાસ અને નિયમિતતા સાથે તમે તેને અજમાવો છો, એ જ તમારા જીવનની ચાવી છે. ચૈત્ર મહિનો સંપૂર્ણ શક્તિવાન છે. આજે તમે માત્ર મીઠું રાખી રહ્યા છો, પણ તે સાથે રાખી રહ્યા છો આશા, શાંતિ અને સમૃદ્ધિ. મિત્રો, ઘણીવાર દુઃખ, બીમારી, ઝઘડા, પૈસાની તંગી આ બધું આપણું નસીબ નહીં હોય, પરંતુ કોઈ ભયાનક તાકાતનું પરિણામ હોઈ શકે છે. આવી તાકાતો ઘરના એક ખૂણાથી શરૂ થાય છે અને આખા પરિવારને ગળી જાય છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે ઘરમાં જતાં જ મન ભયભીત થાય છે? ઘરની દિવાલો તો એ જ હોય છે, પણ વાતાવરણ એવું કે શ્વાસ લેવામાં પણ કઠિનાઈ લાગે. ઘણા ઘર શાંતિથી નથી ચાલતું. હવે કહું છું એક એવો ઉપાય જે તાંત્રિકો છુપાવે છે, કારણ કે તેમને તમારું દુઃખ ચાલુ રહે એમાં ફાયદો છે. મિત્રો, ઉપાય છે મીઠું. તો આપણા રસોડાનું મીઠું પણ તેની તાકાત તમે વિચારી પણ નહીં શકો. અસલ ઉપાય વિગતવાર સમજાવું છું. તમારા ઘરના ચારે ખૂણા શોધો. તે ખૂણા કેબિન હોય કે ફર્નિચર પાછળ ચલાવશો. દરેક ખૂણામાં એક કાચનો ગ્લાસ અથવા બરણી લો. તેમાં અડધો કિલો મીઠું ભરો. સાફ અને સૂકા મીઠા પર થોડું પાણી ઉમેરો. માત્ર તળિયે જાય તેટલું બધું રાખો. સોમવાર અથવા શનિવારના દિવસથી શરૂ કરો. શુભ દિવસ છે 24 કલાક પછી જોવું છે. પાણીના વાદળ મીઠું ઓગળી જાય, ગંધ આવે તો સમજી જાઓ ઘરમાં દુષ્ટ શક્તિ પ્રવેશી ગઈ હતી. જે જગ્યા પર વધુ ફેરફાર થાય એ ખૂણું નબળું છે. જ્યાં દુઃખ આવે છે ત્યાં પ્રથમ અસર જીવો પર થાય છે. માછલી ટાંકીમાં મરે, બિલાડી અચાનક ચાલતી બંધ કરે, કૂતરો બળવાન હોવા છતાં થાકી જાય. ઘરના સભ્યો જો લાગતું હોય કે હંમેશા થાક આવે છે, કોઈનું મન ઉદાસ રહે છે, પતિ પત્ની વચ્ચે તણાવ છે, બાળકોનો અભ્યાસમાં મન નહીં લાગે, તો એ માત્ર માનસિક નહીં હોય, તે ઘરમાં ભાવાત્મક આધ્યાત્મિક અવરોધ છે. જો તમે બીજી વાર આવો છો અને ઘરમાં શાંતિ નથી લાગી રહી, તો બીજું કરો. સફેદ ગુલાબ અથવા સફેદ હિબિસ્કસ લાવો. નર્સરીમાંથી તેને ઘરે વાવો અથવા પાણીમાં મૂકો. જો એ 24 કલાકમાં સુકાઈ જાય કે મરી જાય તો ઘરમાં શક્તિ જ છે, પરંતુ શાંતિની નહીં. પણ જો એ પુષ્પ ખીલે તો સમજી જાવ કે તમારું કામ થઈ ગયું છે. મિત્રો, મીઠું માત્ર સ્વાદ માટે નથી, તે આત્માની સુરક્ષા માટે છે. મીઠું એવું છે કે જો તમારી પાસે વિશ્વાસ છે તો એ તમને નકારાત્મકતાથી બચાવી શકે છે. ઘરના ચારે ખૂણામાં મીઠું રાખો અને પછી જુઓ ઘરના વાતાવરણમાં શાંતિ આવશે. મન શુદ્ધ બનશે, તન ઉજળું લાગશે છે. તો મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો. તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા